बिस्मिल्लाहिर्रहमानिर्रहीम अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला सय्यिदिल अंबिया वल मुरसलीन वअला आलिहि व अस्हाबिहि अजमईन अम्मा बाद अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम फसलु अहला ज़िक्रि इन कुंतुम ला तअलमून सदक़ल्लाहु मौलानल अज़ीम अस्सलातु वस्सलामु अलैका या रसूलल्लाह अस्सलातु वस्सलामु अलैका या हबीबल्लाह अस्सलातु वस्सलामु अलैका या नबियल्लाह अस्सलातु वस्सलामु अलैका या नूरल्लाह सल्लल्लाहु ताला अलैका वसल्लम। મારા પ્યારા આકા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના પ્યારા દીવાનાઓ અને પ્યારી દીવાનીઓ, સૌ પ્રથમ આપણે અલ ફાતિહા કરીને તમામ મરહુમીને ઇસાલે સવાબ કરીશું અને પછી એક ફઝીલતની વાત સાથે આપણા પ્રોગ્રામની શરૂઆત કરીશું. અલ ફાતિહા. اللهم اغفر لهم اللهم ارحمهم اللهم سكنهم في الجنة صلى الله تعالى على خير خلقه ونور عرشه محمد وآله وصحابه أجمعين برحمتك يا أرحم الراحمين. ફઝીલત પર વાત કરીશું. કુરાન મજીદ ફુરકાને હમીદમાં સૂરે મુમિનૂન અને એ 18મા સિપારામાં છે, 18 સિપારા 18, અને એનો છેલ્લો રૂકુ આયત નંબર 115 થી લઈને 118 એટલે સુરતના અંત સુધી. તો 115 થી સુરત ફિનિશ. તો એ જે આયતો છે, અફહસિબતુમ અન્નમા ખલકનાકુમ અબસન વઅન્નકુમ ઇલૈના લા તુરજઉન થી લઈને સુરતના અંત સુધીની, તો એના વિશે રિવાયત છે કે હઝરતે અબ્દુલ્લા બિન મસઉદ રદિયલ્લાહુ તાલા અન્હુએ એક માણસ જેને જીન કે આસિબનો દખલ હશે તેના કાનમાં આ આયતો પડીને દમ કર્યો તો તે સારો થઈ ગયો. તો નબીએ પાક સલ્લલ્લાહુ તાલા અલૈહિ વસલ્લમે એમને પૂછ્યું કે એ ઇબ્ને મસૂદ તે એના કાનમાં શું પડ્યું? તો આપે ફરમાવ્યું કે સૂરે મોમિનીનની જે અંતિમ આયતો છે 115 થી લઈ અંત સુધીની, તે મેં એના કાનમાં પડી. તો નબીએ પાક સલ્લલ્લાહુ તાલા અલૈહિ વસલ્લમે ફરમાવ્યું કે જે યકીનની સાથે આ આયતોની તિલાવત કરે તો એ ચાહે કે પહાડ એની જગ્યા પરથી ખસી જાય તો પહાડ બી ખસી જાય. એટલે કે માઉન્ટેનને જો હટાવવા માંગે તો એ પણ યકીનની સાથે જો આ આયતો પડવામાં આવે તો એ હટી શકે છે. તો આનાથી એ સાબિત થયું કે કોઈ માણસને જીન અસેબનો દખલ હોય તો તેના કાનમાં આ આયતો આપણે જો સતત પડીએ તો અલ્લાહ તાઆલા એને એનાથી મુક્ત કરશે અને શિફા અતા ફરમાવશે. ફતવા રઝવિયા ભાગ 1 એટલે જિલ્દ અવ્વલમાં આ વસ્તુનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. તો તમે પણ આયતોને લખી લો, ખાલી જગ્યા કે ભાઈ 18મા સિપારો સૂરે મોમિનૂનનો છેલ્લો રૂકુ અને તેની અંદર 115મી આયતથી પડવાનું અફહસિબતુમ અન્નમા ખલકનાકુમ થી લઈને અંત સુધીની આયતો. તો એનાથી એ ફાયદો થશે કે આવો જીન આસિબનો કોઈને દખલ હોય તો વક્તી તौर પર તમે એના કાનમાં પડો તો એને શિફા હાસિલ થઈ જશે અને એનો ફાયદો તમે લોંગ ટાઈમ હાસિલ કરી શકો છો. તમે પોતે યાદ કરીને આયતોને પડવાનું નો એક વઝીફો બનાવી લો તો તમને પોતે પણ એનો ફાયદો થશે કે તમે આવી બધી બલાઓથી મુક્ત રાખવામાં આવશો ઇન્શાઅલ્લાહ તાઆલા.
આપણે સવાલ પર વાત કરીએ. એક સવાલ પૂછવામાં આવેલો છે કે બાળકોના ખાતામાં એટલે એકાઉન્ટમાં પૈસા હોય તો ઝકાત વાજિબ થશે કે નહીં? જો શરિયતી ઇસ્લામીમાં જો બાળકોના પૈસાનો માલિક બાળક જ હોય, ખાલી આપણે એનું એકાઉન્ટ પૈસા મૂકવા માટે ઉપયોગ ના કર્યું હોય, એના ખાતામાં પૈસા એના જ હોય અને બાળક જ એનું માલિક હોય, તો પછી એની ઉપર ઝકાત શરિયતમાં ફરજ નથી. કારણ કે શરિયતમાં એક શરત એ છે કે ફોરેઝત અલા મુસ્લિમીન મુકલ્લફીન, કે ઝકાત એ મુસ્લિમ મુકલ્લફ પર ફરજ કરવામાં આવી છે અને બાળક એ શરઈ મુકલ્લફમાં નથી આવતું, એ બાલિગ થાય ત્યારે મુકલ્લફમાં આવે છે. તો જ્યારે એ બાળક બાલિગ બની જશે અને પછી પણ એના એકાઉન્ટમાં એ પૈસા હોય અને એ 52.5 તોલા ચાંદીની કિંમતે પહોંચી જતા હોય, તો પછી એના ખાતામાંથી દર વર્ષે ઝકાત નીકાળવામાં આવશે. પણ જ્યાં સુધી નાબાલિગ છે ત્યાં સુધી એની ઉપર ઝકાત ફરજ નથી અને બાલિગ થયા પછી પાછલા વર્ષોની ઝકાત કાઢવાનો હુકમ મળશે નહીં. જ્યારથી બાલિગ થશે તે પછીના વર્ષે એને ઝકાત આપવાની રહેશે. કોઈની પાસે હરામનો માલ છે અને તે એવું પૂછવા માંગે છે કે ભાઈ એની ઝકાત કેવી રીતે આપવાની? તો જો શરિયતે ઇસ્લામીમાં હરામના માલની ઉપર ઝકાત ના હોય, બલકે આખો હરામનો માલ હટાવવો અને ખસાવવો એ આપણી ઉપર જરૂરી છે. તો તમે જે આ મસલો પૂછેલો છે કે ભાઈ કોઈની પાસે હરામનો માલ હોય તો એની ઝકાત કેવી રીતે આપે, તો હરામનો માલ તો એના લાયક જ નથી. ઝકાત જે આપણે આપીએ છીએ અલ્લાહનો હુકમ છે, એના આપવાથી આપણને સવાબ મળે છે, એના આપવાથી આપણને અલ્લાહનો કુર્બ અને એની નિકટતા મળે છે. તો એના માટે આ હુકમ આપવામાં આવ્યો નહીં, એના માટે જ આપણે અલ્લાહના માર્ગમાં ઝકાતના ફરજ પર અમલ કરીએ છીએ. હરામનો માલ તો અલ્લાહથી દૂર કરનાર છે, એને તમે અલ્લાહના રસ્તામાં આપી શકતા જ નથી. એના ઉપર જો સવાબની ઉમ્મીદ રાખવામાં આવે તો આદમી ઇસ્લામથી નીકળી જાય. જો અનડાઉટલી એને ખબર છે કે હરામનો માલ છે અને સવાબની નિયત રાખે તો એ ઇસ્લામમાંથી પણ બાહ્ય થઈ શકે છે. તો એવા માલથી અલ્લાહની નિકટતા પ્રાપ્ત ના થઈ શકે અને એવા માલથી ઝકાત આપવાથી ફરજ અદા ન થઈ શકે. તો એ આખો જ માલ એને ફકીરોને આપી દેવો અને એવી રીતે લીધો હોય કે આપણને ખબર હોય કે ભાઈ આ પૈસા કોના કોના છે, તો પછી તે લોકોને આપી દેવો. એ લોકો દુનિયાથી ચાલ્યા ગયા હોય તો એમના જે વારસદારો હોય તો તે લોકોને એ વસ્તુ આપી દેવામાં આવે. પણ એના માટે એને રાખવું હરામ છે, એને ઉપયોગમાં લાવવું હરામ છે, એની ઉપર ઝકાત આપી શકાતી નથી. અને એ કોઈ માણસ ના મળે તો ગરીબોને આપીને સવાબની નિયતે નહીં, માત્ર એટલા માટે કે હું આ હરામમાંથી નીકળી જાઉં અને એ જરૂરતમંદ છે તો એના માટે એ જાયઝ બની જાય, તો ખાલી એ નિયતે તમે મુસલમાન ગરીબને આપો તો ચાલી શકે છે. બાકી અંદર ઝકાત ના આવે. હરામના માલ પર ઝકાત ના હોય. હરામનો માલ હરામ જ છે, એનાથી સવાબ પ્રાપ્ત ના કરી શકાય. એક ભાઈ સવાલ કર્યો છે કે મને વિરાસત એટલે ઇનહેરિટન્સનો માલ મને મળેલો છે અને તે રમઝાનથી એકાદ બે દિવસ પહેલા મળેલો છે, તો શું મારે એની ઝકાત હાલ આપવાની યા પછી રહે તો આવતા વર્ષે આપવાની? જો તમે રમઝાનથી રમઝાન વરસ લઈને ચાલતા હોય, કારણ કે આખી દુનિયા કોઈ યાદ કરેલું ના હોય કે ભાઈ મારું વરસ ક્યારથી શરૂ થાય, તો બધા લોકો રમઝાનનું બિગિનિંગ જે છે એટલે એને એ લોકો પોતાનું વર્ષનું એન્ડિંગ સમજે છે. તો રમઝાન પહેલા તમારી પાસે એકાદ બે દિવસ પહેલા બી તમારી પાસે એ માલ આવ્યો અને એ વિરાસત અને ઇનહેરિટન્સની થ્રુ તમારી પાસે આવેલો છે, પણ તમે એના માલિક બની ગયા અને જે માલ હલાલ હોય, જાયઝ હોય અને વર્ષના એન્ડિંગ પહેલા તમે એનો માલિક બનાવી દેવામાં આવો અને પહેલાથી તમારી પાસે એટલા પૈસા છે યા એટલું સોનું કે ચાંદી છે કે જેની ઉપર ઝકાત ફરજ થઈ શકે,
તો તમારું વર્ષ ઓલરેડી ચાલી રહેલું છે ઝકાતની અંદર, તો આ માલને તમારે એની સાથે મિલાવીને એની ઝકાત પૂરેપૂરી આપવી પડશે. ભલે 2 દિવસ રમઝાનથી 2 દિવસ પહેલા તમને આપવામાં આવ્યું હોય તો પણ શરી હુકમ આ જ છે કે એની ઝકાત આપવામાં આવશે. સવાઉન અલ મુસ્તફિદુ બે તિજારતિન ઔ મિરાસિન ઔ ગૈરી, ચાહે પછી એનાથી ફાયદો ઉઠાવે અને યા એને એ મળી જાય, એ બિઝનેસથી મળે કે પછી એ વારસામાં મળે કે બીજી કોઈ રીતે જાયઝ તરીકાથી મળે અને એનો માલિક બની જાય, કોઈને ગિફ્ટ કર્યું હોય કે પછી કોઈએ એને એના બાકી ન હતા તો યા કોઈ ગમે તેવી રીતના આપ્યા હોય પણ જાયઝ તરીકાથી એની પાસે પહોંચી જાય, તો એવી પોઝિશનમાં રમઝાનના બિગિનિંગ પહેલા એની પાસે આવી જાય તો હજુ વર્ષનું એન્ડિંગ તમે રમઝાનથી રમઝાન લઈને ચાલતા હોય તો એ તમારા વર્ષની અંદર જ છે, એટલે તમારે એની ઝકાત આપવી પડશે. કારણ કે ઇસ્લામમાં ખાલી વર્ષનું બિગિનિંગ અને વર્ષનું એન્ડિંગ એ બેને લઈને ફાઉન્ડેશન બનાવવામાં આવેલું છે. એની વચમાં જે માલ આવે એમાંથી દરેકનું અલગ અલગ વર્ષ ના હોય, તો એની સાથે જ ચાલશે. તો પૈસા જે છે તે બધા સાથે જઈ શકે છે, એટલે એને બધા સાથે મેચ કરી શકાય. તો પછી એવી પોઝિશનમાં તમારી પાસે આવ્યું અને પહેલાથી તમે માલિકે નિસાબ હતા, તો તમારા જે વર્ષનું એન્ડિંગ જે માલ હતો એનું જે વર્ષનું એન્ડિંગ હશે એ જ આ નવા માલનું પર એન્ડિંગ હશે. ઇવન કે તમને પગાર મળ્યો, વેજીસ મળ્યું 1 દિવસ પહેલા, તો એની પણ ઝકાત પૂરેપૂરી એ જ વર્ષે આપવી પડશે, કારણ કે તમારા એન્ડિંગથી બિફોર એ તમારી પાસે આવેલું છે. તો આ મસલા પર ખાસ કરીને ધ્યાન આપવામાં આવે. એક ભાઈએ સવાલ કરેલો છે કે હઝરતે મંસૂરે હલ્લાજ એ અનલ હક બોલતા હતા એટલા માટે એમને એની કતલ કરવામાં આવ્યા, એમને સૂલી પર લટકાવવામાં આવ્યા, તો એમના વિશે ઉલમાએ ઇસ્લામનું કહેવું શું છે? મંસૂરે હલ્લાજ વિશે ઉલમાએ ઇસ્લામનું કહેવું શું છે? જો ફતાવા રઝવિયા ભાગ 29માં આલા હઝરત ઇમામ અહમદ રઝા ફાઝિલે બરેલવી રહમતુલ્લાહ તાલા અલૈહે આ વિશે ઉલ્લેખ કરેલો છે કે હઝરતે મંસૂર જેઓ અનલ હક નહીં અનલ અહક બોલતા હતા, હું વધારે લાયક છું. તો એમના કહેવાનો મતલબ એ હતો કે જ્યારે એ પોતાની જે એક માણસની હોશિયારી અને એ કહેલો કે ભાઈ અક્કલની સાથે માણસ રહીને અક્કલથી ફેસલો કરે, તો સમ ટાઈમ એવી પોઝિશન પર માણસની થઈ જાય છે કે એ પોતાને ભૂલી જાય અને જઝ્બના આલમમાં પહોંચી જાય. તો એમાં એ લોકો હાલતે જઝ્બમાં પહોંચીને મજઝૂબ બુઝુર્ગોમાં શુમાર કરવામાં આવે છે. તો એ અનલ હક બોલતા હતા, પણ લોકોને અનલ હક લાગતું હતું, તો જેને લઈને એમના માટે એ ફેસલો કરવામાં આવ્યો. અને એમની જાહેરી પોઝિશન એટલી બધી જઝ્બની ના દેખાય કે જેનાથી એ હુકમ આપી શકાય કે આ માણસ પાગલ થઈ ગયો છે અને એની ઉપર શરઈ હુકમ ન લાગે, એટલી બધી જાહેરી પોઝિશન ના હતી. એટલે ઉલમાએ કિરામે તે જમાનામાં એમના વિશે આ ફેસલો કર્યો અને એમને સૂલી આપવામાં આવી એ લફ્ઝથી રૂજુ ના કરવાને લઈને. આલા હઝરત ઇમામ અહમદ રઝા ફરમાવે છે કે આ વસ્તુનું જે બેકગ્રાઉન્ડ છે તે એ છે કે એમની બેન, મોટા બેન હતા, તેઓ ઘરમાંથી રાત્રે બહાર નીકળીને જંગલમાં જઈને ઇબાદત કરતા હતા અને એ અલ્લાહની વલિયા હતી અને એમને અલ્લાહનો કુર્બ હાસિલ હતો. તો હઝરતે મંસૂરે હલ્લાજે એક દિવસ જોયું કે એમના રૂમ પાસેથી પાસ થયા તો બેન દેખાઈ ના. તો એમને તફતીશ કરી તો ખબર પડી કે એ બહાર ગયેલી છે. તો બીજા દિવસે એ જાગતા રહ્યા, જ્યારે એમની બેન ઘરમાંથી બહાર નીકળ્યા, જંગલ બાજુ ગયા, તો એ પણ એમની પાછળ પાછળ એમને ખબર પડે ના એ રીતના એમની પાછળ ગયા.
એક જગ્યા પર જઈને તેમને મુસલ્લો બિછાવ્યો, અલ્લાહની ઇબાદતમાં લાગ્યા. ત્યાર પછી સવાર નજીકમાં આસમાન પરથી એક પ્યાલું કશી લિક્વિડથી ભરેલું ઉતર્યું અને એમના મોઢા પાસે આવ્યું તો એમને લઈને એ પીવાનું શરૂ કર્યું. હજરતે મંસૂરે હલ્લાજ એક ઝાડની પાછળ સંતાયેલા હશે. જ્યારે એમને આ જોયું તો એમને આવાજ લગાવી કે અલ્લાહના વાસ્તે એક ઘૂંટડો મારા માથે પર રાખજો. તો એવું કહે છે કે એમણે થોડું રહેવા દીધું. એ ત્યાં ગયા અને એટલું પીધું તો તેનાથી એ જઝ્બની કેફિયતમાં પહોંચી ગયા. તો પછી એમને એ અવાજ સંભળાતી હતી કે અલ્લાહની મોહબ્બતમાં કત્લ માટે તૈયાર કોણ થાય? તો એ એવું બોલતા કે અનલ હક, એના માટે કત્લ થવા માટે હું વધારે હકદાર છું, મને કત્લ કરી નાખો. તો એ રીતનું બોલતા હતા અને એ જ પોઝિશનમાં દરેક એમને એ અવાજ સંભળાયા કરતી હતી અને એ અનલ હક, અનલ હક, અનલ હક એના જવાબમાં બોલતા હતા. એટલા માટે એ થયું. હકીકતમાં એ અલ્લાહના વલી હતા અને હાલતે જઝ્બમાં એમને આ વસ્તુ બોલી હતી, પણ તેવી લફ્ઝ એની રોંગ ન હતો, અનલ હક બોલતા હતા અને લોકોએ એવું સાંભળ્યું અનલ હક અને એની ઉપર ફેસલો કરવામાં આવ્યો હતો. તો હઝરતે મંસૂરે હલ્લાજ વિશે આપણા ઉલમાનું કહેવું એ છે કે ભલે જે હુકમ એમના જમાનામાં એમને આપવામાં આવ્યો, પણ પછીની તહેકીક એ બતાવે છે કે એમનું કહેવાનો મતલબ આ હતો અને જો એ પ્રમાણે હોય તો પછી એમને એ અલ્લાહના વલી હતા અને હાલતે જઝ્બામાં એ વસ્તુ બોલતા હતા, પણ એ અલ્ફાઝ શબ્દોમાં પણ એ વસ્તુ રોંગ ના હતી કે એ એવું કહેતા હતા કે હું કતલ થવાનો વધારે હકદાર છું અલ્લાહના માર્ગમાં. તો ફતવા રઝવિયા ભાગ 29માં આ વસ્તુનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. સજદે સહવ અને સજદે તિલાવતમાં ફરક શું છે? જો સજદે સહવ એટલે નમાઝમાં જે વસ્તુઓ વાજિબ છે તેમાંથી કોઈ એકાદ વાજિબ માણસ પોતે નમાઝ પડતો હોય ને ભૂલી જાય અને પછી એને યાદ આવે તો પછી એ કાયદા અખીરામાં લાસ્ટ સિટિંગમાં અતૈયાત પડીને એક બાજુ સલામ ફેરવશે અને પછી અલ્લાહુ અકબર કહીને 2 સજદા કરશે. પાછું અતૈયાત દરૂદ ઇબ્રાહિમને દુઆએ માસૂર પડીને પોતાની નમાઝને એ અંત કરશે. તો એને સજદે સહવ કહેવામાં આવે છે. નમાઝના વાજિબમાંથી કોઈ ભૂલથી છૂટી જાય તો એને માફીમાં લઈ જવા માટે જે સજદાનો હુકમ કરવામાં આવેલો છે એને સજદે સહવ કહેવામાં આવે છે. અને સજદે તિલાવત જે છે કુરાન મજીદ ફુરકાન હમીદમાં 14 જગ્યાઓ એવી છે, 14 પ્લેસીસ, 14 જગ્યાઓ એવી છે કે જ્યાં આયત સજદાનો હુકમ આપવામાં આવેલો છે એ આયતોમાં, અને એ જગ્યાએ નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે સજદો કરેલો છે. તો આપણા ઇમામોએ પણ ફેસલો કરેલો છે કે આપણે એની તિલાવત કરીએ કે કોઈનાથી સાંભળીએ તો પછી આપણે પણ એ તિલાવતનો સજદો કરવો જોઈએ અને એ આપણી ઉપર વાજિબ છે. તો જે કુરાન મજીદ ફુરકાને હમીદની 14 આયતોમાંથી કોઈ આયત આપણે પઢીએ અથવા આપણે બીજાથી સાંભળીએ તો જે સજદો કરવો આપણી ઉપર વાજિબ થાય છે એ સજદાને સજદે તિલાવત કહેવામાં આવે છે. અને નમાઝના વાજિબમાંથી કશી વસ્તુ આપણે વાજિબ આપણે ભૂલી ગયા હોય ને પછી આપણને કાયદા ખીરાથી પહેલા યાદ આવી જાય તો કાયદા ખીરામાં આપણે અતૈયાત પડીને એક બાજુ સલામ ફેરવીને 2 સજદા કરવાના અને પછી અતૈયાત દરૂદ ઇબ્રાહિમ અને દુઆએ માસૂર પડીને સલામ ફેરવવાની. તો એ સજદાને સજદે સહવ કહેવામાં આવે છે. યાદ રાખજો કે એ બંનેમાં ફરક શું છે. અલ્લાહ તાલા માટે મકાન અને જગા સાબિત કરવી કેવી છે? એવું કહેવાનું કે ભાઈ અલ્લાહ તાલા દરેક જગ્યાએ છે, અલ્લાહ તાલા ઉપર છે, એવા બધા શબ્દો લોકો બોલે છે કે ભાઈ ઉપર વાળો જાણે. હાલાકે એ પહેલું આપણે વિચાર કરવું જોઈએ કે આપણે ભાઈ ઇસ્લામ માટે યા અલ્લાહ માટે કોઈક વસ્તુ બોલતા હોય ની તો આપણી પાસે એનું નોલેજ હોવું જોઈએ કે ભાઈ આ શબ્દો જે હું બોલી રહેલો છું તે રાઈટ છે કે રોંગ છે, ઇસ્લામ એનું મને પરમિશન આપે છે કે નથી આપતું, એ બધી માલુમાત આપણી પાસે પહેલી હોવી જોઈએ. દુનિયાની વાતો દુનિયાની જગ્યાએ છે, પણ દિનની વાત હોય ની
તો કશું બોલતા પહેલા આપણી પાસે તેનો હુકમ હોવો જોઈએ, તાકે આપણું ઈમાન ખતરામાં ન ચાલ્યું જાય. પણ આ જમાનામાં એવું નથી. આપણી પાસે ન્યૂઝ સાંભળવાનો ટાઈમ હોય, લોકોની બકવાસ સાંભળવાનો ટાઈમ હોય, લોકોની ગીબત સાંભળવાનો ટાઈમ હોય, આ વોટ્સઅપની ઉપર બધું આવતું હોય તેને ખંગાલવાનો આપણી પાસે ટાઈમ હોય. પણ આપણી પાસે ટાઈમ ના હોય તો અલ્લાહનું દીન શીખવાનો ટાઈમ ના હોય, જેને લઈને આપણે એટલી બધી ભૂલો કરી રહેલા છે, એટલી બધી ભૂલો કરી રહેલા છે કે અમુક વખત તો માણસ પોતાના શબ્દોથી કાફિર બની જાય છે, તો પણ એને ખબર પડતી નથી કે હું આ શું કરી રહેલો છું, કારણ કે એને હુકમની કોઈ ખબર જ નથી કે આવું બોલી શકાય કે ના બોલી શકાય. તો ઇસ્લામિક કાનૂનમાં અલ્લાહ ઉપર છે એવું બોલવું જાયઝ નથી, અને એને કલમે કુફર કહેવામાં આવેલું છે. ભલે પબ્લિક સામાન્ય છે એના માટે ડાયરેક્ટ કુફરનો ફતવો ના આપીએ, પણ એ જે બોલે છે એ તો કુફર જ કહેવાશે. પણ આપણે એને રોકીશું, ટોકીશું, એને સમજાવીશું કે હવે પછી આ પ્રમાણેના શબ્દ ના બોલશે. આપણે બોલે ઉપર વાળો જાણે. હવે ઉપર વાળો કેટલું લાંબુ થઈ ગયું, એની કરતા આપણે એટલું બોલીએ કે અલ્લાહ જાણે, તો શબ્દ બી ઓછા છે, રાઈટ અકીદો પણ છે, અલ્લાહનું નામ બોલ્યા એનો સવાબ પણ આપણને મળશે, અને બિલકુલ ઇસ્લામી એતબારથી બિલકુલ સીધું, સિમ્પલ અને રાઈટ છે. અને આપણે બોલે ઉપર વાળો જાણે, તો એક તો શબ્દો વધી ગયા. બીજું કે આપણે ઉપર વાળાનો શબ્દ બોલ્યા એની અંદર કોઈ સવાબનો શબ્દ આવતો જ નથી, અને આપણે જે બોલ્યા તે કાનૂનના હિસાબે પણ રોંગ છે, કે અકીદામાં આ ચાલી શકતું જ નથી. અલ્લાહ મકાન અને મકાનિયાતથી પાક છે, એટલે આપણે અલ્લાહને જગામાં નથી કહી શકતા, કારણ કે એનું અપમાન છે. કારણ કે જ્યારે જગા ન હતી ત્યારે પણ અલ્લાહ હતો. અલ્લાહની જાત અને સિફાત સિવાય કંઈ જ ન હતું. જ્યારે અલ્લાહ આલમ બનાવ્યું ત્યારે આ જગ્યા આવી, એના પહેલા જગ્યા ન હતી. હવે આપણે અલ્લાહને જગ્યામાં લાવીને મૂકીએ તો એનો મિનિંગ એવો છે કે ભાઈ અલ્લાહ તાલા માટે તમે બોડી માની રહેલા છો, ડાયરેક્શન માની રહેલા છો, ઉપર નીચેની જેહત ને ડાયરેક્શન તમે બિલીફ કરી રહેલા છો. એ બધા અકીદા ઇસ્લામની સદંતર ખિલાફ છે. બિલીફ જે ઇસ્લામની માન્યતાનું એક ઇજમાઈ બિલીફ છે, એ બધી વસ્તુની ખિલાફ છે. કુરાન મજીદ, ફુરકાન હમીદમાં, હદીસમાં એવા કોઈ શબ્દો આવ્યા હોય તો એ બધું મુતશાબિહાતમાં ગણવામાં આવે છે, કે જેનો મિનિંગ લેવામાં નહીં આવે, એનો ઝાહિરી મિનિંગ જે છે ઇસ્લામી અકીદા અને બિલીફની અગેન્સ્ટ જઈ રહેલો છે. અને જે કુરાનો હદીસથી બીજા બધા શબ્દોમાં પુરવાર કરવામાં આવેલું છે એની સદંતર ખિલાફ જતું હોય છે. આયતે મુતશાબિહાતમાં આપણે અકીદો નથી બનાવી શકતા. તો અકીદો એ જ છે કે અલ્લાહ જગાથી અને મકાનથી પાક છે. તો અલ્લાહ તબારક વ તઆલા માટે એવો કોઈ શબ્દ બોલવામાં ન આવે. એવું કહેવામાં ના આવે કે અલ્લાહ દરેક જગ્યાએ છે. એવું બોલે કે અલ્લાહનું ઇલ્મ અને એની કુદરત દરેક જગ્યાએ છે, અલ્લાહનો કંટ્રોલ દરેક જગ્યાએ છે. એ બધી વસ્તુઓ રાઈટ છે, પણ અલ્લાહ દરેક જગ્યાએ છે તો તમે જગાની અંદર માની રહેલા છો તો એ વસ્તુ ખોટી છે. કારણ કે જગાની અંદર માનવાથી અલ્લાહ માટે ડાયરેક્શન સાબિત થશે, ઉપર અને નીચે સાબિત થશે. અને તમે બધી જગ્યા પર કેવી રીતે માનવા કે જે ડાયરેક્શનમાં હોય તે તમારી સામે હશે કે આગળ હશે કે પાછળ હશે કે ઉપર હશે કે નીચે હશે, એવા કસામાં હશે. અને એ બધી વસ્તુઓ એક જેહતમાં માનવાથી બીજી જેહતનો ઇનકાર થતો હોય છે. તો અલ્લાહ તાલાની જાત માટે આપણે આવું બિલીફ નથી રાખી શકતા. એટલા માટે આ કલમે કુફર છે, અને મુસલમાનોએ હવે પછી આ બધી આવા શબ્દોનો ઉપયોગથી પોતાને બચાવવું જોઈએ. ફતવા હિન્દી આલમગીરીમાં લખવામાં આવે છે, કુફિરા બિ ઇસ્બાતિલ મકાને લિલ્લાહે તઆલા. અલ્લાહ તાલા માટે કોઈ મકાન સાબિત કરે, જગા સાબિત કરે, તો એને કુફરનો ફતવો આપવામાં આવશે. એમાં લખેલું છે ફતવા હિન્દીયામાં, કિતાબુલ મુર્તદ્દીનમાં લખવામાં આવેલું છે. ફલૌ કાલા, અગર એ આવું કહે કે ખુદા અઝ ખુદા હેચ મકાન ખાલી નેસ યુકફર, કે ખુદાથી કોઈ જગ્યા ખાલી નથી, કોઈ માણસ એવું બોલે તો યુકફર, એને પણ કુફરનો ફતવો આપવામાં આવશે અને એની તકફીર કરવામાં આવશે. એને ફરીથી કલમો પડવો, ફરીથી નિકાહ કરવો, એ બધાની ઉપર એને મૂકવામાં આવશે. કારણ કે એને
કુફ્ર કરેલું છે. તો પબ્લિક આવા શબ્દો બોલતી હોય તો એમને ખાલી એટલા માટે માફી આપવામાં આવે છે કે એમને આ વસ્તુ નું ડેફિનેશન યા એમનો ઉલ્લેખ કશો ખબર ન હતો એટલા માટે. પણ હવે જ્યારે તમારી સામે આ એક વસ્તુનો ઉલ્લેખ કરી દેવામાં આવ્યો કે અહેલે સુન્નત વલ જમાતનો ઇજમાઈ મસલો આ છે કે અલ્લાહ તાલા જગા અને મકાનથી પાક છે, તો હવે તમે જો આવા શબ્દો આપશો તો એનું મિનિંગ એવો થયો કે તમે અલ્લાહને જગા અને મકાનથી પાક નથી માનતા, એટલા માટે તમે એના માટે મકાનને જગા સાબિત કરી રહેલા છે. તો એ તમારા માટે કુફરમાં જશે અને તમારું ઈમાન પર ચાલ્યું જશે. એટલે હવે પછી આ ઉલ્લેખ તમારી સમક્ષ આવવા પછી તમારી ઉપર જરૂરી છે કે હવે બોલવામાં જરૂર તમે કાળજી રાખશો અને કોઈ શબ્દો એવો ના બોલશો કે જેનાથી મકાન પુરવાર થાય. અલ્લાહનો શબ્દો બોલો કે ભાઈ અલ્લાહ જાણે, અલ્લાહને બધી ખબર છે, અલ્લાહ આપણું બધું જ જાણી રહેલો છે, આપણે અલ્લાહના કુદરતમાં છે, આપણે અલ્લાહની કુદરતથી બાહ્ય નથી થઈ શકતા, આપણી દરેક વસ્તુનું અલ્લાહની પાસે નોલેજ છે. તો એ બધું ચાલી શકે, એમાં કંઈ વાંધો નથી. પણ જગાની અંદર અલ્લાહને લાવીને તમે એ વાત સાબિત નથી કરી શકતા. એક સવાલ પૂછવામાં આવે છે, કાફિરોના મઝહબી જજ્બાત અને એમના દેવી દેવતાઓને ઇજ્જત અને એની તારીફ કરવી યા એમના માટે તારીફના કલેમાત કહેવા એક મુસલમાન માટે કેવા છે? જો શરીયત ઇસ્લામીમાં હદીસ શરીફમાં તો એવું આવેલું છે કે જ્યારે એક માણસ એક ફાસિકની તારીફ કરે છે તો અલ્લાહનું અર્શ હલવા લાગે છે, અલ્લાહ નારાજ થાય છે, એનું અર્શ કાંપે છે. અર્શ કાંપવાનો મતલબ એવો છે કે આ હુકમ ઘણો સખત છે, ઘણો સખત છે અને એનાથી અલ્લાહ ઘણો જ નારાજ થાય. ને કે અર્શ હલી જાય છે, એનો મિનિંગ એવો હોય છે કે ભાઈ અલ્લાહ ઘણો જ નારાજ થાય છે, એટલી ભયાનક વાત તમારા મોઢામાંથી નીકળેલી છે. તો યાર એક ફાસિક ફાજિલ ભલે મુસલમાન હોય પણ ઓપનલી રોંગ ડુઅર હોય, ઓપનલી ગુનાહ કરનાર હોય, તો એના માટે આપણે જો તારીફી કલેમાત બોલીએ તો અલ્લાહ તાલા આટલો બધો નારાજ થાય છે. તો પછી એક કાફિરની તારીફ અથવા કાફિરના દેવી દેવતાની તારીફ એક મુસલમાન માટે કેવી રીતે શક્ય બની શકે છે? એટલે મુસલમાને આ બધી વસ્તુઓથી જ્યાં સુધી કોઈ શરઈ મજબૂરી ન આવી જાય કે તમને જાનથી મારવામાં આવે અને જાનથી મારવાની ધમકી આપીને બોલાવવામાં આવે તો એ ઇલ્લા મન ઉકરિહા વ કલ્બુહુ મુતમઇન્નુમ બિલ ઈમાન, એ આયતના આધારે એ માફીમાં જશે. કોઈ શરી મજબૂરી ના હોય તો પછી એ બધી વસ્તુમાં એક મુસલમાને જવું ના જોઈએ, પોતાની જબાનને રોકીને રાખવી જોઈએ અને હંમેશા પોતાના ઈમાનને બચાવવાની કોશિશ કરવી જોઈએ. તો એવું નથી કર્યું કે તમે એમની બુરાઈ કરો ઓપનલી, પણ તમે એના માટે ઇજ્જતના શબ્દો ના બોલો ને, બુરાઈ ના બોલો એટલા માટે કે ભાઈ ફિતનો ના થાય, પ્રોબ્લેમ ના આવે, આપણે એમને ગાળ દઈશું તો એ પછી આપણા અલ્લાહને ગાળ દેશે, આપણે એમની કિતાબનું બુરું બોલીશું તો આપણી કિતાબનું બુરું બોલશે. તો એમના માટે જે બોલે તે તો રાઈટ હતું, પણ એ આપણા માટે બોલશે તે તો રાઈટ નથી નહીં. પણ એને જે રોંગ બોલવાનું પરમિશન કોને આપ્યું? આપણે બોલ્યા તો એને જવાબમાં આપ્યું ને. એટલા માટે એવી બધી જગ્યાઓ પર જ્યાં મુસલમાન રહેતા હોય અને નન મુસ્લિમની અક્સરિયત હોય ત્યાં એ બધી વસ્તુની પણ વાત નહીં કરવાની, એ બધી એનો ઉલ્લેખ જ નહીં કરવાનો કે ભાઈ તમે બુરાઈથી ઉલ્લેખ કરશો તો એ જવાબમાં તમારી વસ્તુને બુરું કહેશે તો એ પણ ગલત છે. અને છઠ્ઠા સિપાના એન્ડ લાસ્ટ રૂકુમાં એ વસ્તુથી મમાનિયત કરવામાં આવેલી છે કે તમે એમના માબૂદોને તમે બુરાઈના શબ્દો બોલશો તો પછી એ તમારા રબને બુરા શબ્દો બોલશે અને એ વધારે રોંગ છે કે તમે જે બોલ્યા તે તો રાઈટ હતું કે જે વસ્તુ પ્રોબ્લેમમાં છે તેને જ તમે પ્રોબ્લેમમાં કહ્યું, પણ એ તો તમારું જે રાઈટ છે તેને પ્રોબ્લેમમાં બોલશે તો એની દાવત કોને આપી? તમે બોલ્યા એટલા માટે એને જવાબન કહ્યું. એટલે એવી જગ્યાઓ પર બુરાઈનો કોઈ શબ્દ બોલવામાં આવે, ન વખાણનો કોઈ શબ્દ બોલવામાં આવે. શરી મજબૂરી ના હોય અને કોઈ માણસ એવો શબ્દ બોલે તો એને કુફરનો ફતવો આપવામાં આવશે. આલા હઝરત ઇમામ અહમદ રઝા ફાઝિલે બરેલવી रहमतुल्लाह ताला अलैह फरमावे છે कि अगर कुफार के मजहबी जज्बात और उनके देवी देवता और पेशवाओं की इज्जत देना सरी कुफ्र है. અને કોઈ માણસ એવું કરે તો એ કુફરમાં ચાલ્યું જાય કે એમના દેવી દેવતાની એ તારીફ કરે, એમની ઇજ્જત કરે અથવા એમના જે મઝહબી જજ્બાત હોય તેની તારીફ અને વખાણ કરે
તો એનો મિનિંગ એવો થાય કે તમે કુફરની ઉપર રાજી છો, કારણ કે એ તો મઝહબી જજ્બાતની વાત કરી રહ્યો છે ને તમે એના વખાણ કરો છો, યા એવી જ રીતે એ પોતાના દેવી દેવતાની વાત કરી રહેલા છે અને તમે એના વખાણ કરી રહેલા છો, તો એ તો શિર્ક કરી રહેલા છે અને તમે શિર્કના વખાણ કરો છો, એ કુફર કરી રહેલો છે અને તમે કુફરના વખાણ કરી રહેલા છો, તો કુફરનું વખાણ કરવાથી પણ માણસ ઇસ્લામથી નીકળી જાય છે અને કાફિર બની જાય છે. એટલા માટે મુસલમાને આની અંદર પોતાની જબાન બંધ રાખવી જોઈએ, એ ઇસ્યુ પર જવું જ ના જોઈએ કે પ્રોબ્લેમ આવે, કોઈ બાજુ વાત જ નહીં, એ બધી વસ્તુનો જિકર જ ના કરવો જોઈએ અને એની પર વાત જ ના કરવી જોઈએ. હા, કોઈ શરી મજબૂરી હોય કે ભાઈ કોઈ જગ્યા પર એકાદ મુસલમાન હોય ને તેને જબરદસ્તીના ગળા પર તલવાર મૂકીને કહેવામાં આવે કે ના તો આવું બોલ ને તો તને કતલ કરી નાખીશું, તે પોતાની જાન બચાવવા રાખે એવું બોલી જાય તો શરીયતમાં એને ઇજાઝત મળે, કારણ કે એ મુકરા છે, મજબૂર છે, તો પણ એ ન બોલે ને કતલ થઈ જાય તો એને શહીદ કહેવામાં આવશે. પરંતુ એ બોલી જાય ને પોતાની જાન બચાવે તો એની પર રૂખસત આપવામાં આવેલી છે. પણ ખાલી પોતાની જાતે આવા શબ્દો બોલવા અને લોકોની અંદર પોતાને ફેમસ કરવા રાખે આવી બધી વસ્તુઓ કરવી, એ તમને ઇસ્લામમાં બાકી નહીં રાખે, ગલત વસ્તુ ગલત જ હશે અને એનો જે હુકમ હશે તે શરીયતમાં તમારી ઉપર આવીને જ રહેશે. એટલે બોલવામાં મુસલમાને એહતિયાત કરવી ઘણી જરૂરી છે. ફતવા રઝવિયા જિલ્દ 6 માં આ વસ્તુનો ઉલ્લેખ કરવામાં આવેલો છે અને કુરાને પાકમાં છે, વલિલ્લાહિલ ઇઝ્ઝતુ વલી રસૂલિહી વલિલ મોમિનીન વલાકિન્નલ મુનાફિકીન લા યઅલમૂન. ઇઝ્ઝત અલ્લાહ માટે છે, રસૂલુલ્લાહ માટે છે અને અહેલે ઈમાન માટે છે, અહેલે કુફર માટે નથી. તો ન અહેલે કુફરની તારીફ થઈ શકે, ન એમના દેવી દેવતાની તારીફ થઈ શકે, એમ જ જાયઝ નથી. પણ મઝહબી વસ્તુમાં તો એ તમારા ઇસ્લામ માટે પણ ખતરો બની શકે છે. એટલે આવી બધી વસ્તુઓમાં પોતાને બચાવવા અને આવી બધી વસ્તુમાં ઇન્વોલ્વ ના થવું જોઈએ. બીજો એક સવાલ પૂછવામાં આવ્યો કે બે માણસોમાં જીત થતી હતી, એટલામાં એકે કહ્યું ને બંને મુસલમાન હતા, એટલામાં એકે કહ્યું કે તું પણ ખરાબ છે ને તારો દિન પર ખરાબ છે, મને તારી વાત સાંભળવી નથી ને હું તારી વાતની ઉપર અમલ કરવાનો નથી. બંને મુસલમાન છે, સહીહુલ અકીદા છે, લડાઈ થઈ, જીત થઈ, તો એને કહ્યું કે હું તને પણ નથી માનતો ને તારા રિલિજનને પણ નથી માનતો અને તું જે બોલ્યો હોય તે બધી વસ્તુને હું બિલીફ કરવાનો નથી. તો ગોયા એને ઇસ્લામને એને ખબર છે કે ભાઈ મુસલમાન છે, એની સામે છે, સહીહુલ અકીદા છે, અકીદાનો કોઈ પ્રોબ્લેમ નથી ને પછી પણ આવો શબ્દો બોલ્યો તો એના માટે શરઈ હુકમ શું છે? તો તાજુ શરિયા બદરુ તરીકા હઝરત અલ્લામા અખ્તર રઝા ખાન અઝહરી रहमतुल्लाह ताला अलैह फरमाવ્યું કે જે ઇસ્લામને ગાળ આપે યા ઇસ્લામને બુરો કહે તો એવા વ્યક્તિને કુફરનો ફતવો આપવામાં આવશે. કારણ કે જાહિર અલ્ફાઝ એ છે કે હું તને પણ નથી માનતો, તારા રિલિજનને પણ નથી માનતો. જ્યારે અનડાઉટલી એને ખબર છે કે ભાઈ એનો અકીદો ખરાબ નથી, એ પણ એને માની રહેલો છે, તો પછી રિલિજનને ખરાબ કહેવાનો મતલબ યા રિલિજનને ન માનવાનો મતલબ એવો જ થયો કે હું તને પણ નથી માનતો તારા ઇસ્લામને પણ નથી માનતો. તો જે માણસ પોતાની જબાનથી એવું કહે કે હું ઇસ્લામને નથી માનતો, એ આઉટ ઓફ ઇસ્લામ થઈ જાય. એટલા માટે એની ઉપર કુફરનો ફતવો આવશે. એને ફરીથી કલમો પડવો, વાઈફ હોય તો ફરીથી નિકાહ પડવા, બયત કરી હોય તો ફરીથી બયત કરી, એ બધી વસ્તુમાં તજદીદ કરવી એના માટે ફરજ થઈ ગયું છે. અને જો એવું કરવા તૈયાર ના થાય તો મુસલમાનોએ એને પોતાની કમ્યુનિટીથી અલગ રાખવો અને એનાથી સંબંધ તોડવો એ બધાની ઉપર જરૂરી થઈ જશે. તો હઝરતે તાજુ શરિયા જે ફરમાવેલું છે તે છે કે વો શખ્સ મુસલમાન નહીં, उस पर तौबा तजदीद ईमान लाजिम है, जब तक सिरे से कलमा पढ़कर रुजू लाकर मुसलमान न हो और उसके हम नवाओं और शुरकाए हाल से परहेज જરૂરી है. એટલે वो अकेला नहीं, બલકે એવું કહેવા માંગે છે કે એ અને એની સાથે જે રહીને
એની વસ્તુને આ વસ્તુ રોંગ હોવા છતાં પણ રોંગ કહેવા તૈયાર ના થતા હોય એ બધા લોકોની ઉપર આ જ હુકમ આવશે કે યા તો એ તોબા કરે, તજદીદ ઈમાન કરે અને બધી વસ્તુ નવી કરીને અંદર આવે તો એમને કબૂલ કરવામાં આવશે, અને કબૂલ કરવા તૈયાર ના થાય તો એવા બધાથી સંબંધ તોડી નાખવો એ બધાના માટે જરૂરી રહેશે. કુરાન મજીદ ફુરકાને હમીદમાં અલ્લાહ તાલાનું ફરમાન છે કે લા તકઉદ બાદ ઝિક્રા મઅલ કૌમિ ઝાલિમીન, સૂરે અનઆમ આયત નંબર 68 68 કે ઝાલિમ ની સાથે ન બેસો. ફલા તકુદ બાદ ઝિક્રા, જાણી લીધા પછી ઝાલિમ કોમની સાથે ન બેસો. અને તમને ખબર પડી ગઈ કે ભાઈ આ ઝાલિમ છે અને ગુનાનું સખત ગુનાનું કામ કરેલું છે, અહીંયા સુધી કે એને કુફર કરેલું છે અને પછી પણ એ તોબા કરવા તૈયાર નથી, તો હવે આપણે એની સાથે સંબંધ રાખીએ તો એનો મિનિંગ એવો છે કે આપણે એના કુફર પર રાજી છીએ, આપણે એને પ્રોત્સાહન આપી રહેલા છે, આપણે એને તાકાત આપી રહેલા છે, બળ આપી રહેલા છે કે તું આવું કર, ચાલવા દઈશું અમે, તો એ ઇસ્લામમાં આપણા માટે પણ માફીમાં ન જઈ શકે. તો એ લોકોની ઉપર તોબા જરૂરી છે. તોબા ના કરે તો મુસલમાનોએ એમનાથી અલગ થવું એ જરૂરતમાં રહેશે. જો મુસલમાન અલગ નહીં થાય તો એ બધા સખ્ત ગુનેગાર શરીયતમાં ઠરશે. એટલા માટે જે માણસે ઇસ્લામને બુરું કહ્યું અને એ મુસલમાન છે તો ઇસ્લામમાંથી નીકળી જશે. હદીસ શરીફમાં પણ આવેલો છે કે આ પ્રમાણે આપણે એ લોકો સાથે સંબંધ નથી રાખી શકતા. ગયા વીકે પણ મેં તમને ફલાતો નાખી હું વલાતો શારીબુ હું વલાતો આકેલું હું જે હદીસ મેં તમને સંભળાવી તેમાં હુઝુરે પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ દરેક પ્રકારના સંબંધથી રૂકવાનો આપણને હુકમ આપેલો છે કે જે લોકો બદ અકીદા બની જાય, જેમનો અકીદો ઇસ્લામના કાયદા પ્રમાણે રાઈટ ના હોય, તો એવાથી સંબંધ કાપવો અને અલગ થવું એ આપણી ઉપર જરૂરી હોય છે. તો તે હદીસના આધારે આ લોકોથી પણ અલગ થવું આપણી ઉપર જરૂરી રહેશે. બીજો સવાલ એ પૂછવામાં આવ્યો છે કે મારો સંબંધ કાફીરો અને મુશરીકો સાથે છે, મારે એમના અમુક ધાર્મિક વિધિઓમાં જવું પડે છે, તો એમાં શરઈ હુકમ શું છે? એટલે એમનો સંબંધ છે કાફિર અને મુશરીક સાથે, તો એને લઈને એમને એમની ધાર્મિક વિધિઓમાં જવું પડે. તો ભાઈ એ તો તમારી પોતાની ઉપજાવેલી વાત છે કે ભાઈ તમે એમની સાથે સંબંધ રાખ્યો, તમે એટલા બધા અંદર ઇન્વોલ્વ થઈ ગયા કે હવે તમારે એમના કુફરમાં પણ શરીક થઈ જવું પડે, કારણ તમારે જઈને મૂર્તિ પૂજા પણ કરવી પડે. તો શરીયત તમારા તાલ્લુકા શું છે, તમે કેટલા સુધી અંદર ડૂબેલા છો એનાથી કોઈ મતલબ નથી. ઇસ્લામનો કાનૂન એ છે કે તમારા માટે આ બધી વસ્તુઓ કરવી જાયઝ નથી. કોઈ શરઈ મજબૂરી વગર ખાલી માત્ર તાલ્લુકાત અને સંબંધની બુનિયાદ પર તમે કોઈ ધાર્મિક વિધિમાં જોઈન્ટ થવા માંગો તો હુઝુરે પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનું ફરમાન છે આ વિશે કે મન સવદા કૌમિન ફહુવા મિનહુમ, જે કોઈ કોમની અંદર શામિલ થાય તો એ એનામાંથી જ કહેવાશે. મન કસ્સરા સવાદા કૌમિન ફહુવા મિનહુમ, જે કોઈ કોમની અક્ષરિયત એમની કસરતમાં વધારો કરવા માટે એમની સાથે જોઈન્ટ થાય તે પણ એમની અંદરથી જ કહેવાશે. તો આ વસ્તુનું તમને પરમિશન આપવામાં નહીં આવે. તમારા માટે એ બધી વિધિઓમાં જવું હરામ અને સખ્ત હરામ છે, અને તમે હરામ સમજીને જશો તો પણ ફોકા તમને કુફરનો ફતવો આપી શકે છે, પણ એમ પણ તમારા માટે એ વસ્તુ જાયઝ અને હલાલ નથી થઈ શકતી. માત્ર સંબંધને બચાવવા માટે હા શરઈ કોઈ મજબૂરી તમે લાવીને આપો તો જ તમને આ વસ્તુમાં એક ઝાહિરી પરમિશન મળી શકે. ખાલી તાલ્લુકાત તો એની બુનિયાદ પર કોઈની મઝહબી વિધિઓમાં જોઈન્ટ થવાનું પરમિશન ક્યારેય પણ ના મળી શકે. તો પહેલા ઈમાન બચાવો. ઈમાન બચશે તો તમારી આખિરતની કામયાબી છે. ઈમાન નહીં બચે તો દુનિયામાં આવા સંબંધથી તમને આખિરતમાં શું ફાયદો થવાનો છે? જે તમારી પાસે એક કિંમતી જોહર હતો તે પણ તમારા હાથમાંથી ચાલ્યું જશે. એટલે મુસલમાનોએ કોઈની સાથે એટલું બધું પણ ઇન્વોલ્વ ના થવું જોઈએ કે એને બીજાની મઝહબી વિધિઓમાં જે કુફર હોય એમાં પણ શરીક થવું પડે. એક ભાઈ સવાલ પૂછ્યો કે અમારા ત્યાં દાઢી વગર
એક ભાઈ છે તે દાઢી રાખતો નથી અને ઇમામ ના હોય તો એટલે કે મોટી દાઢી નથી રાખતો, એક મુસ્તથી નાની છે, મુઠ્ઠી કરતો નાની દાઢી રાખે છે ફેશની, અને ઇમામ ના હોય તો એ નમાઝ પઢાવી દે છે અને અઝાનો પણ કોઈ ના હોય તો એ જ આપે છે. તો એમાં શરઈ હુકમ શું છે? જો શરિયત ઇસ્લામીનો ફતવો એ છે, ફતવા હિન્દિયામાં છે કે યુકરહો અઝાનુલ ફાસિક, ફાસિકની અઝાન મકરૂ છે અને એનાથી સુન્નત અદા ના થઈ શકે, અને અઝાન સુન્નતની અદાયગી માટે જ આપવામાં આવે છે, વાજિબ નથી, સુન્નતે મુઅક્કદા છે કે સુન્નતે મુઅક્કદાની અદાયગી થાય, અને ફાસિક અઝાન આપે એનાથી સુન્નતની અદાયગી થતી નથી. ભલે એક ઝાહિરી એલાન પર અમલ થઈ જાય અને તડકે અઝાનનો હુકમ નહીં આવે તો પણ એની અઝાન સુન્નતના દાયરામાં નથી આવી શકતી. એટલા માટે એવા માણસને અઝાન આપવાનું પરમિશન ન આપવામાં આવે. જે લોકો પાબંદે શરા છે તે લોકોએ અઝાન આપવી જોઈએ. આવા પર્સનની અઝાન ચાલી તો જાય પણ આપણે દોહરાવીએ તો વધારે સારું કહેવાશે. સુરરેહા બે કરાહતે અઝાનિલ ફાસિકે વલા યુઆદુ ફલ ઇઆદતુ ફીહે લિયકઉ અલા વજહ સુન્ના, કે તસરી એ કરવામાં આવી છે કે બહરુ રાઇકમાં કે ફાસિકની અઝાન જે છે તે મકરૂ છે. ભલે એને રિપીટ કરવામાં ન આવે પણ જો રિપીટ કરી લેવામાં આવે તો એનાથી સુન્નત કાયમ થઈ જશે કે એને જે અઝાન આપી છે તે સુન્નતની ખિલાફ છે અને એને અઝાનનું પરમિશન નથી, પણ અઝાનનો હુકમ વાજિબ નથી. એટલા માટે યાદો કરવો જરૂરતમાં નહીં આવે, મુસ્તાહબમાં જશે, પણ દોરાવી લેવામાં આવે તો એનાથી એટલો ફાયદો થશે કે આવા લોકોનું અપમાન થાય તો પછી એ લોકો આવી ઇજ્જતની પ્લેસ પર આવીને પોતાની ઇજ્જત વધારવાની કોશિશ નહીં કરે કે ભાઈ તમને અઝાન આપવી હોય, ઇમામત કરવી હોય તો તમે એ વસ્તુના લાયક બનો નહીં. જ્યારે તમે લાયક જ નથી તો તમે મુસલ્લા પર કેવી રીતે ઊભા રહીને લોકોની ઇમામત કરી શકો છો? અને તમે અઝાન જે એક ઇસ્લામનું એક શિઆર છે, એક ઇસ્લામની ઇજ્જતનું એક નિશાન છે, તો તેની ઉપર તમે જઈને કેવી રીતે આ કામ કરી શકો છો? તો મને એટલો બધો શોખ છે ને હોવો જોઈએ મુસલમાનમાં નેકીઓ કમાવાનો શોખ, પણ નેકીઓ કમાવા માટે જે જગ્યાએ જે કાનૂન છે તે કાનૂન પ્રમાણે પોતાને બનાવવાની કોશિશ પણ કરવી જોઈએ. બીજો એક સવાલ પૂછવામાં, એક માણસે કુરબાની કરી અને એમાં એક એવા બદ અકીદાને સામેલ કર્યો કે જેની બદ અકીદગી પર બધા જ લોકોએ કુફરનો ફતવો આપેલો છે, તો એની કુરબાનીનો શું હુકમ રહેશે? જો કુરબાનીમાં જેટલા બી હિસ્સા અને ભાગીદાર બને, જેટલા હિસ્સા શેર કરવામાં આવે, લાઈક કામલ હોય, બફેલો હોય, કાવ હોય, તો એ બધાની અંદર 7 માણસો શેર થઈ શકે છે, હિસ્સો લઈ શકે છે, અને એનાથી ઓછા પણ લઈ શકે છે, પણ કોઈનો હિસ્સો એક હિસ્સાથી ઓછો ના હોવો જોઈએ. અને બધાની નિયત અલ્લાહના કુર્બ અને સવાબ માટે હોય, બીજા કશા માટે ના હોય કે ખાલી ખાવા માટે મારો હિસ્સો મૂકી દીજો, એવું બધી નિયત ના હોય. અલ્લાહથી સવાબની નિયતે જ એ હિસ્સો મૂકવામાં આવે તો કુરબાની ચાલે. કોઈ એક માણસ પણ અલ્લાહની કુર્બની નિયત ના કરે, બલકે ખાલી એવું કે ભાઈ તમારી સાથે મારો હિસ્સો મૂકી દીજો ને યાર, તમારી કુરબાનીને મારે તો ખાવા ડકે જોઈએ એટલે હું મારો હિસ્સો મારા ખાવા માટે લઈ લઈશ, તો પછી કોઈની બી કુરબાની ના ચાલે. બધાની કુરબાની બેકાર. ભલે જાનવર હલાલ હશે, ખાઈ શકાશે, પણ કુરબાનીનો વાજિબ એનાથી અદા ના થઈ શકે. એ જ પ્રમાણે શરઈ હુકમ એ છે કે તમારી કુરબાનીમાં જેટલા લોકો પાર્ટનર તમારી સાથે બને અને અંદર શેર કરે તમારી સાથે હિસ્સામાં, એ બધા લોકો એવા હોવા જોઈએ કે શરીયતે ઇસ્લામી જેમના અમલને પોતાની બારગાહમાં કુર્બનો દરજ્જો આપે. મળે ના મળે અલગ વસ્તુ છે, પણ શરીયત કમસે કમ જાયઝ રીતે એવું કહી આપે કે આ માણસ આ કામમાં ઇન્વોલ્વ થઈ શકે છે, એને સવાબ મળી શકે છે, એનાથી કુર્બની નિયત કરી શકાય છે. તમે કહ્યું કે ભાઈ એવો બદ અકીદા છે કે જેની બદ અકીદગી પર બધા જ મુસલમાનો મુત્તફિક છે, તો પછી તમે એવા પર્સનને તમારી કુરબાનીમાં સામેલ કર્યો તો એની પર કુરબાની, એની તો કુરબાની થઈ શકતી જ નથી. પણ એને લઈને જેટલા લોકો રાઈટ વે પર અંદર આવેલા છે એ લોકોમાંથી કોઈની કુરબાની અદા ના થઈ શકે અને બધાનો વાજિબ મિસ થયેલો છે. ટાઈમ બાકી હોય તો ફરીથી કુરબાની આપવામાં આવે, અને ટાઈમ કુરબાનીનો ચાલ્યો ગયો હોય તો
તો એ એક બકરાનો સદકો ફકીરને આપી દેવામાં આવે. કારણ કે કુરાને પાકમાં છે ઉલાઈક હબતત આમાલુહુમ, કે એ લોકોના આમાલ એ બેકાર બનાવી દેવામાં આવેલા છે, અને દુનિયામાં એમને સવાબ મળી શકે ને આખિરતમાં સવાબ મળી શકે. તો કાફિરને યા એવા બદ અકીદાને કે જેની બદ અકીદગી કુફર સુધી પહોંચી હોય, તમે કુરબાનીમાં શામિલ કરશો તો તમારી કુરબાની પણ થઈ શકતી નથી. સવાલ પૂછવામાં આવેલો છે કે અમારા ત્યાં જુમાની બીજી અઝાન મસ્જિદમાં ઇમામ સામે આપવામાં આવે છે, અંદર મસ્જિદની અંદર મિંબર સામે ઊભા રહીને અઝાન આપવામાં આવે છે, તો એનો શરઈ હુકમ શું છે? જો જે વસ્તુ દુનિયામાં ચાલી જાય એ રાઈટ જ હોય એવું કોઈ જરૂરી નથી. એના માટે શરઈ હુકમ જોવામાં આવશે કે ભાઈ આપણે એવું કહે કે ઓ આ તો બાપ દાદાથી ચાલી આવેલું છે, તો બાપ દાદાથી ચાલી આવેલું રાઈટ હોય તો રાઈટ છે. પણ બાપ દાદાથી ચાલી આવેલી વસ્તુ શરીયતના કાનૂનમાં રોંગ હોય તો એ રોંગને તો આપણાથી રાઈટ ના કહી શકાય. એટલે આ કોઈ શરઈ દલીલ નથી કે બાપ દાદાથી ચાલી આવેલું છે એટલા માટે અમે આવું કરીએ છીએ. તો જે બીજી અઝાન એટલે જે ખુતબા વખતે અઝાન આપવામાં આવે છે, તે અમુક જગ્યાએ લોકો ઇમામની સામે એટલે બિલકુલ ઇમામની સામે મિંબરની પાસે અઝાન આપે છે, તે શરઈ કાનૂનમાં મકરૂહ છે અને સુન્નતની વિરોધ છે, અને શરીયતે ઇસ્લામીમાં એ વસ્તુનો હુકમ આપવામાં નથી આવેલો. તો જે લોકો આ વસ્તુ પર અમલ કરે છે, એક રસૂલે પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમથી સાબિત શુદા સ્પષ્ટ સુન્નતનો વિરોધ કરીને એ કામ કરી રહેલા છે. અને જ્યારે તમને ખબર પડી જાય કે આ વસ્તુ જે હું કરી રહેલો છે એ સદંતર રસૂલે પાકની સ્પષ્ટ સુન્નતની વિરોધ છે, તો પછી એ બિદતે સય્યઆ કહેવાય, અને એનાથી બચવું અને મુસલમાનોએ રુજુ કરવું એ એમના માટે અનિવાર્ય કહેવાય. તો તમારે રુજુ કરવું જોઈએ અને ગલત વસ્તુ પર ના રહેવું જોઈએ, અને એવું ના કહેવું જોઈએ કે પહેલાથી ચાલ્યું આવ્યું તો એટલા ચાલશે. એ બધા જવાબો ખોટા છે. હું તમને અબુ દાઉદ શરીફની એક હદીસ થી સંભળાવું. એમને અબુ દાઉદ શરીફ બાબુ નિદામાં આ વસ્તુનો ઉલ્લેખ કરવામાં આવેલો છે, તમે લખી લીજો કે હઝરત સાઈબ બિન યઝીદ રદિયલ્લાહુ તાલા અન્હુથી રિવાયત છે કે કાન યુઅઝ્ઝનુ બૈન યદય રસૂલિલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ઇદ દલસા અલલ મિંબરે યૌમલ જુમઅતે અલા બાબિલ મસ્જિદે. ફરમાવે છે કે રસૂલે પાક સલ્લલ્લાહુ તાલા અલૈહિ વસલ્લમની સામે અઝાન આપવામાં આવતી હતી જ્યારે આપ મિંબર શરીફની ઉપર જુમાના દિવસે બેસી જતા હતા. અલા બાબિલ મસ્જિદે, મસ્જિદના દરવાજા પર, મસ્જિદની અંદર નહીં, તો દરવાજો એ બહારનો હિસ્સો છે, તો મસ્જિદના દરવાજા પર અંદરની બાજુ નહીં, એટલે બહાર, એટલે દરવાજાની બહાર, દરવાજાની પાસે નિયર ધી ડોર, ત્યાં મસ્જિદ અઝાન આપવામાં આવતી હતી. આ બિલકુલ ઓપન વર્ઝમાં અબુ દાઉદ શરીફની હદીસ છે, અલા બાબિલ મસ્જિદે. અને આપણા તમામ ફુકાહાએ અહનાફ એમનો પણ ઉલ્લેખ આ જ વસ્તુની ઉપર રહેલો છે કે અઝાન મસ્જિદની અંદર આપવી મકરૂહ છે, અને એક એલાન છે જે લોકોને પહોંચાડવા માટે હોય તો એને બહાર જ આપવામાં આવે છે. એ સુન્નતે મુતવારેસા છે, એ જ અત્યાર સુધી ચાલેલી છે. અને પછી ખબર નહીં કે લોકોએ ક્યારથી આ સુન્નતને છોડી આપી અને એની ખિલાફ લોકોએ અમલ ચાલુ કરેલો છે. તો તમને આ વસ્તુની ખબર પડી ગઈ, તો હવે તમારી ઉપર આ વસ્તુ જરૂરી છે કે તમે ઓપનલી રસૂલે પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની સુન્નતની વિરોધ ના કરો, અને હુઝુરે પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના જમાનામાં જે રીતે કરવામાં આવેલું છે એને એ જ રીતે કરો. નહીં તો આ વસ્તુ બિદતે સય્યઆમાં શુમાર થશે, અને તમે રસૂલે પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની સુન્નતને જાણી જોઈને છોડનાર, બલકે એની ખિલાફ વસ્તુને સપોર્ટ કરનાર માનવામાં આવશો, અને એનું અંજામ ઘણું ખરાબ હોય છે કે ભાઈ એનાથી સુન્નત તમે ઓલરેડી મિટાવી રહેલા છો, સુન્નતને તમે મારી રહેલા છો, સુન્નતને તમે મિટાવી રહેલા છો. હાલાકી સુન્નતને આપણે જીવંત કરવી જોઈએ. આને આપણે અહીંયા સુન્નતને જાણી જોઈને મારવાની કોશિશ કરીએ છીએ, ફક્ત એ વસ્તુની ઉપર લઈને કે અમારા બાપ દાદાના જમાનાથી આ વસ્તુ ચાલી આવેલી હતી, તો તમારા બાપ દાદા રાઈટ કરેલું હોય તો રાઈટ, પણ રોંગ કરેલું હોય શરીયતના કાનૂનમાં તો તમે તમારા બાપ દાદાનો દાખલો આપીને એને જાયઝ નથી કરી શકતા, અને એને શરીયતનો કાનૂન નથી બતાવી શકતા. તો મુસલમાનોએ આ વસ્તુ સાંભળીને આ વસ્તુની ઉપર અમલ કરવાની કોશિશ કરવી જોઈએ.
આલા હઝરત ઇમામ અહમદ રઝા ફાઝિલે બરેલવી રહમતુલ્લાહ તાલા અલે ફતવા રઝવિયામાં એક મુકમ્મલ રિસાલો એમનો આ વસ્તુના ઉલ્લેખ પર લખવામાં આવેલો છે. મસ્જિદમાં એકામત થતી હોય તો પહેલાથી ઊભા થઈ જવું અથવા થોડી વાર પછી ઊભા થવું. સવાલ પૂછવામાં આવ્યો છે કે અક્સર મસ્જિદોમાં એવું થાય છે જે લોકોને શરી હુકમની ખબર નથી અને એકબીજાને ફોલો કે ભાઈ પેલા કહેલું મારે કરવાનું, પેલા કહેલું મારે કરવાનું. હવે લોકોનો જમાનો એવો ચાલે કે પોતાની કોઈની કિતાબમાં જોવાની ફુરસત નથી, કોઈને આલિમે દિન પાસે કશું પૂછવું નથી, પોતાની મનમાની કરીને ચાલવું. એટલા બધા ફિરકા મુસલમાનોમાં થઈ ગયા કે કેટલા લોકો તો જાણી જોઈને ઇસ્લામને તોડવા માટે જ નવો ફિરકો બનાવીને ચાલેલા છે કે ભાઈ દરેક વસ્તુમાં વિવાદ ઉભો કરો ને મુસલમાનને બિલકુલ ખતમ કરી નાખો. તો અમુક લોકો તો વજૂદમાં એટલા માટે આવેલા છે કે ઇસ્લામની દરેક વસ્તુમાં ફિતનો ઉભો કરીને મુસલમાનોમાં ખાલી લડાઈ ઊભી કરે. એમનું ઇન્ટેન્શન ન સુન્નત હોય, ન તરકે સુન્નત હોય, ન દીન હોય, ન ધર્મ હોય. એમનું કામ તો ખાલી દીનમાં અને કોઈ ઇખ્તિલાફ ઉભો કરીને લડાવવાનું હોય. તો એ લોકો જાણી જોઈને જે અઈમ્માએ મુસ્તહિદીનથી પુરવાર થયું હોય ને સદીઓથી મુસલમાનો જે વસ્તુ પર અમલ કરતા આવ્યા હોય તેવી વસ્તુમાં પણ જાણી જોઈને ટાંગ અડાવે અને લોકોને ઇખ્તિલાફ પેદા કરીને એ લોકોને દીનથી ખસાવવાનું કામ કરે છે. એટલે મુસલમાનોએ આ જમાનામાં પોતાના મઝહબ અને મિલ્લતના મસલામાં કેરફુલ રહેવું બહુ જરૂરી છે. ને તો લોકો ક્યારે તમારો ઇસ્લામ લઈ જશે ને ક્યારે તમારી ઇસ્લામથી ખાલી કરી દેશે એ કશું કહી શકાય ના. એવા જમાનાથી આપણે લોકો પસાર થઈ રહેલા છે કે જેમાં સવારમાં કોઈ મુસલમાન હોય તો સાંજે કાફિર બની જાય ને સાંજે મુસલમાન હોય તો સવારમાં કાફિર બની જાય. 73 ફિરકા છે ને 73 પ્રકારની વાતો ચાલી રહેલી છે. તમે કોની સાથે રહો અને કોને છોડી આપો એના કરતો બહેતર છે કે જે સદીઓથી અઈમ્માએ મુસ્તહિદીનની તહકીકથી આપણી સુધી આવેલું છે આપણે તેનાથી થોડું પણ ખસવાની કોશિશ ના કરીએ તો ઇન્શાઅલ્લાહ આપણું ઈમાન સલામત રહેશે. તો ફિકહે હનફી એ બતાવે કે હૈયાલ ફલાહ વખતે જ ઊભું થવું જોઈએ અને હદીસમાં પણ આ વસ્તુનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. બુખારી શરીફની હદીસ છે મતા યકુમુન નાસ કે લોકો ઇકામત વખતે ક્યારે ઊભા થશે. તો એ હદીસમાં છે કે એઝા ઉકીમતી સલાત ફલા તુકીમુ હત્તા તરવની. રસૂલ પાક સલ્લલ્લાહુ અલૈહિ ફરમાવ્યું કે જ્યારે ઇકામત થાય તો તમે ઊભા ના થઈ જાઓ જ્યાં સુધી મને ના જોઈ લો. તો સાબિત થઈ ગયું ભાઈ ઇકામત વખતે ઊભું ના થવાય તો એના પહેલા ઊભું થવાનો કોઈ સવાલ જ નથી. ઇકામત શરૂ થઈ જાય તો પણ ઊભા ના થાવ. જ્યારે તમે મને જોઈ લો કે હું મસ્જિદમાં મેં એન્ટર થયો ને મેં મારો પગ અંદર મૂક્યો પછી તમે લોકો ઊભા થઈ જાઓ. તો આ હદીસ બિલકુલ સ્પષ્ટ શબ્દોમાં બતાવી રહેલી છે કે ઇકામત થતી હોય તો પણ ઊભા ના થાવ જ્યાં સુધી નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને જોઈ લેવામાં ના આવે. અને હુઝુરે પાક હૈયાલ સલા વખતે દરવાજામાં એન્ટર થતા હતા અને સહાબા તે વખતે ઊભા થતા હતા. એટલા માટે કહેવામાં આવ્યું કે હૈયાલ સલાથી તૈયારી શરૂ કરો, હૈયાલ ફલા વખતે ઊભા થઈ જાઓ. એ જ સુન્નત તરીકો છે સહાબાઈ કિરામનો અને એ જ આપણા અઈમ્માએ મુસ્તહિદીને હનફી મસલકમાં એ જ પુરવાર કરવામાં આવેલું છે. પછી ખબર નહીં કે લોકો પોતાના હનફી કહી કહીને હનફિયતની ખિલાફ કેમ જઈ રહેલા છે. એ બધી વસ્તુનો જવાબ એમને આપવાનો. એવું કહે કે ભાઈ મુસ્તાહબ છે ને જરૂરી નથી મુસ્તાહબ છે તો એનો મિનિંગ એવો નહીં કે જાણી જોઈને એની અંદર ખિલાફ કરવાનો કે લોકોની અંદર વિવાદ ઉભો થાય, ઇખ્તલાફ ઉભો થાય. આવા બધા મસલાઓમાં કેટલી મસ્જિદોમાં લડાઈ ઝઘડા પણ થયેલા છે કે આ પહેલેથી ઉભો કેમ થાય, કોઈ પકડીને એને બિહારી દેવા માંગે અને એ લોકો બેહવા ના તૈયાર થાય તો મારામારી થઈ જાય, આખી મસ્જિદ એકબીજાની અંદર ઇખ્તલાફ પેદા થઈ જાય. તો ભાઈ નાની નાની વસ્તુઓ છે પણ જ્યારે તમને ખબર છે કે ભાઈ હદીસમાં આ વસ્તુનો ઉલ્લેખ છે તો પછી તમે જાણી જોઈને એની ખિલાફ કેમ કરવા માંગો છો. એનો મતલબ તો એવો જ છે કે તમે ઇરાદાપૂર્વક મુસલમાનોની અંદર વિવાદ ઉભો કરવા માંગો છો. તો આવા લોકો સૌથી બદતર કહેવાય કે જે લોકો જાણી જોઈને કાનૂન જાણવા છતાં ઇસ્લામમાં વિવાદ ઉભો કરીને મુસલમાનોને એકબીજાથી અલગ કરવાની કોશિશ કરે છે. અલ ફિતનતો અશદ્દુ મિનલ કત્લ જો છે ને તે આવા લોકો માટે જ કહેવામાં આવ્યું છે કે ફિતના ફસાદ કરીને મુસલમાનોને અંદર વિવાદ ઉભો કરવા માંગે છે. તો આ હદીસ બિલકુલ સ્પષ્ટ થઈ ગયું. બુખારી શરીફની હદીસ છે. ફતહુલ બારીમાં
ઇબ્ને હજર રહમતુલ્લાહ તાલા અલીની શરહમાં લખેલું છે કે અન અબી હનીફા યકુમુના ઇઝા કાલ હય્યા અલ ફલાહ, હઝરત ઇમામ આઝમ અબુ હનીફા રહમતુલ્લાહ તાલા અલીથી આ હદીસ પર એ રિવાયત કરવામાં આવેલી છે કે આ ફરમાવતા હતા કે હય્યા અલ ફલાહ વખત જ્યારે ઇમામ મુઅઝ્ઝિન કહે ત્યારે તમારે ઊભું થવું જોઈએ, એની પહેલા ઊભું ના થવું જોઈએ. અને એવી જ રીતે તોહફતુલ મુલુકમાં લખવામાં આવ્યું છે અસુન્નતો કયામુલ ઇમામ વલ કૌમ ઇન્દા કૌલી મુઅઝ્ઝિન હય્યા અલ ફલાહ. સુન્નત એ છે કે ઇમામના કિયામ પર કિયામ કરવામાં આવે અને કોમ એ મુઅઝ્ઝિન જ્યારે હય્યા અલ ફલાહ કહે ત્યારે એ ઊભી થશે. તો હય્યા અલ ફલાહનો જિક્ર આ કિતાબમાં પણ એવી એક નહીં, બધી હનફી કિતાબોમાં આ જ પ્રમાણે મુવત્તા ઇમામ મુહમ્મદમાં પણ એ જ વસ્તુનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. તો ભાઈ તમે લોકો ઇમામને માનતા હોય તો બધા લોકો એવું જાણતા ભાઈ તમે હનફી છો અમે હનફી છો, તમે લડાઈ કેમ કરો છો? તો આ બધી વસ્તુઓ તમને મામૂલી લાગતી હશે પણ અલ્લાહ નિયતોને જાણનાર છે કે તમે જાણી જોઈને આવું કરીને મુસલમાનમાં વિવાદ ઉભો કરો છો. તો મુસ્તહબની જગ્યા પર રહેશે પણ તમારી નિયત એટલી ખરાબ છે કે એ તમારા માટે હરામથી પણ વધી જશે અને તમને મુસલમાનને તોડનાર લોકોમાં શામિલ કરવામાં આવશે. તો આ બધી વસ્તુઓમાં ચીટિંગ ના હોવી જોઈએ અને આ બધી વસ્તુઓને મામૂલી લઈને ન ચાલવું જોઈએ. તો આ જે સવાલ હતા જે મેં તમારી ખિદમતમાં પેશ કર્યા, તો આજે આપણે 12 સવાલો પર ઉલ્લેખ કરેલો છે અને બધા અગત્યના સવાલો હતો. અમુકનો સંબંધ આપણા અમલથી હતો અને અમુકનો સંબંધ આપણા અકીદા અને બિલીફની સાથે હતો. તો તમે આ બધી વસ્તુઓને ઉપર અમલ કરવાની કોશિશ કરો અને સમજમાં ન આવ્યું હોય તો બીજી વખત પર સાંભળીને પોતાના મસાઇલને દુરુસ્ત કરવાની કોશિશ કરો. બયાનની જગ્યા પર છે માત્ર પંપિંગ માટે હોય છે પણ અસલ વસ્તુ તો અલ્લાહના દીન પર અમલ કરવાનો હોય છે અને તે બધી વસ્તુઓ તમને ફિકહની થ્રુ હાસિલ થઈ શકે છે. તો ફિકહી પ્રોગ્રામને અને તમે પ્રોત્સાહન આપો, એને ખૂબ સાંભળો અને એને ખૂબ ફેલાવો કે બીજા બધા મુસલમાન સુધી આ મસાઇલ પહોંચી જાય અને દરેક પોતાના ઈમાન અને અમલને વ્યવસ્થિત રાખવાની કોશિશ કરી શકે. કે અદ્દાલ્લુ અલલ ખૈર કા ફાઇલી, કે ભલાઈની વસ્તુની ઉપર ગાઈડ કરનાર પર ભલાઈનો અમલ કરનાર જેવો છે. આ પ્રોગ્રામ તમે સાંભળીને બીજા સુધી પહોંચાડો અને બીજાને જાણ કરો કે એ પણ આમાં ઇન્વોલ્વ થાય. તો જેટલું અમને બોલવાથી સવાબ મળશે એટલું તમને પહોંચાડવાથી પણ સવાબ મળશે. તો તમે પણ અમારી સાથે સવાબમાં શામિલ થવા ચાહતા હોય તો આ પ્રોગ્રામની માલુમાત તમારી પાસે હોય તો એને તમારા ફ્રેન્ડ ગ્રુપમાં આ માલુમાતને પહોંચાડવાની કોશિશ કરો. અલ્લાહ તાલા આપણને સર્વેને દીન પર રહેવાની અમલ કરવાની તૌફીક અતા ફરમાવે. બિસ્મિલ્લાહિર रहमानिर रहीम, अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन, वस्सलातु वस्सलामु अला सय्यिदिल अंबिया वल मुरसलीन व अला आलिहि व सहाबिहि अजमईन. या अरहमर राहिमीन, या अरहमर राहिमीन, યા અરહમર રાહિમીન. ફિક્હે ઇસ્લામીને આમ કરવા માટે અમે આ પ્રોગ્રામ કરેલો છે. પરવર્તિકાર અમારા પ્રોગ્રામને તારી બારગાહમાં કબૂલ ફરમાવ અને જે લોકો અમારી સાથે પ્રોગ્રામમાં શરીક થયા બધાને એની ઉપર અમલ કરવાની તૌફીક અતા ફરમાવ. પરવર્તિકાર આલમ અમારા પ્રોગ્રામને ખૂબ આમ ફરમાવ અને દરેક મુસલમાનને એની સાથે સંબંધિત કરી બધાને દીની માલુમાતમાં વધારો કરવાની તૌફીક અતા ફરમાવ. પરવર્તિકાર આલમ તમામ મુસલમાનોના नेक जायज मकासिद पूरा फरमा. તમામ મુસલમાનોની ઔલાદને નેક અને સાલેહ બનાવ. જે લોકો બે ઔલાદ છે એમને નેક અને સાલેહ ઔલાદ અતા ફરમાવ. જે લોકો મુસીબતમાં છે એમની મુસીબતને દૂર ફરમાવ. જે કર્જ નીચે દબેલા છે એમના કર્જને પરવર્તિગાર આલમ ગૈબથી ઇંતજામ ફરમાવ. પરવર્તિગાર આલમ જે મુસલમાનો તકલીફમાં છે એમની તકલીફોને દૂર ફરમાવ. જે બીમાર છે એમને શિફાએ કામિલા અજલા અતા ફરમાવ. અહેલે સુન્નત વલ જમાતના ઇદારાઓને દીન દુનિયા ચોગની તરક્કી અતા ફરમાવ. اللهم ربنا آتنا في الدنيا حسنة وفي الآخرة حسنة وقنا عذاب النار. سبحان ربك رب العزة عما يصفون وسلام على المرسلين والحمد لله رب العالمين. الله حافظ.